નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર નજીકના બડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। સમયાંતરે પોલીસ વિભાગના દરોડા છતાં વન વિભાગ ઊંઘમાં। પોરબંદરમાંથી ઝડપાયેલ ₹37 લાખના દારૂના જથ્થાનો નાશ। હજારો બોટલ વિદેશી દારૂ પર બુલડોઝર ફરી વળ્યું। જેતપુરમાં 2 દિવસ પૂર્વે 2 શ્રમિકો વચ્ચે મારામારીની ઘટના। ઈજાગ્રસ્ત શ્રમિકનું સારવારમાં મોત થતા ઘટના હત્યામાં પલટાઈ। ધોરાજી ખાતે રેલી યોજી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઈ। અનુસૂચિત સમાજ તથા મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ। કુતિયાણાના મોરદર ગામવાડી વિસ્તારના લોકોને પસવારી ગામથી કુતિયાણા સુધી જવા માટે નદી પસાર કરવી પડે છે, ત્યારે અહીં રસ્તો બનાવવાની માંગ અનેક વખત કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે વધુ એક વખત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। કુતિયાણાના મોરદર ગામના લોકો મોટી સંખ્યામાં પોરબંદર કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકો દાયકાઓથી જીવના જોખમે નદી પસાર કરે છે। મોરદર ગામેથી વાડી વિસ્તાર સહિતના સ્થાનિકો દાયકાઓથી ભાદર નદીમાંથી પસાર થઈ રહ્યા છે। પસવારીથી કુતિયાણા જવા આવવા માટે રાજાશાહી વખતથી રસ્તો આવેલો છે, પરંતુ આ રસ્તો નદીમાં ગરકાવ થઈ જાય છે, જેથી આ વિસ્તારના લોકોએ નદી પાર કરવા માટે 5 જેટલા તરાપા બનાવ્યા છે અને એક દોરી રાખી છે। લોકો આ દોરી પકડી તરાપામાં બેસી માલ સામાન લઈ અને આવજાવ કરે છે। જો જરા પણ ચૂક થાય તો લોકો પાણીમાં ગરકાવ થઈ શકે છે, આમ જીવના જોખમે રસ્તો પસાર કરવો પડે છે। સ્થાનિકોએ પુલ બનાવવા અને રસ્તો બનાવવા અનેકો વખત ઉચ્ચ અધિકારીઓથી માંડી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। મોરદર ગામેથી કુતિયાણા પાકા રસ્તે જવાનું થાય તો અહીં 22 કિલોમીટર લાંબુ અંતર કાપી અને કુતિયાણા પહોંચી શકાય છે, જેથી લોકો નદીમાંથી તરાપા વડે દોરી પકડી અને પસાર થાય છે। મોરદર ગામે વાડી વિસ્તારમાં ખેતરમાં પાક તૈયાર થાય ત્યારે આગળના ખેતરમાંથી પસાર થવું પડે છે, અને જો આગળના ખેતરવાળા ના પાડે તો પાક પોતાના જ ખેતરમાં અટવાયેલો રહે છે। આ વાડી વિસ્તાર તેમજ અન્ય સ્થાનિકો નદીમાંથી તરાપા વડે પસાર થાય છે। રોજના 1500 લોકો આ તરાપા વડે અવરજવર કરે છે। કુતિયાણા તાલુકાના મોરદર ગામ એટલે ઘેડ વિસ્તાર। આ વિસ્તાર પછાત અને અશિક્ષિતથી ખૂબ જ પ્રચલિત છે, કારણ કે આ વિસ્તારમાં મોટા ભાગના લોકો ખેતી પ્રધાન છે અને પશુપાલન પર નિર્ભર છે। આઝાદી પછી અનેક સરકારો આવી, અનેક ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ અને સાંસદ આવ્યા, પરંતુ આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ ન કર્યું। આ વિસ્તારના લોકોએ સરપંચથી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય અને કેબિનેટ મિનિસ્ટર અને મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી હતી, પરંતુ જાણે આ વિસ્તારના લોકોની રજૂઆત માત્ર કાગળ ઉપર જ અને ફાઇલોમાં દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। આ સમસ્યાનો સામનો આ વિસ્તારમાં કુલ 5080 વીઘા જમીન ધરાવતા ખેડૂત પરિવારોના 1500 જેટલા લોકો કરી રહ્યા છે, જેને લઈ આ વિસ્તારની મહિલાઓ સહિતના લોકોએ આજે રોજભેર કલેક્ટરને રજૂઆત કરી હતી। મારું નામ લખમણ નોગણ મોડેદરા, મોરદર ખાતેદાર ખેડૂત, અને આ બધા જે આવેલા છે એ બધા ખાતેદાર ખેડૂત છે। કોઈ ખેડૂત વગર અહીં એવું નથી, એક એકને નામે બધાને જમીન છે। આ 110 ખેડૂત ખાતેદાર છે જે પંસવારી બાજુ જમીન છે ને એ, અને એ ખાતેદારોને એવી આજે તકલીફ છે કે પોતાના પશુપાલન માટે સારો લેવા માટે પણ જઈ શકતા નથી। એને જવા માટે અમારું ગામ દેસિંગા 3 કિલોમીટર, કટવાણા 3, ચિખલોદર 3, પહોંવારી 3, પછી અમારું ખેતર 3 કિલોમીટર, 18 કિલોમીટરથી ફરીને જવું પડે ખેતી કરવા માટે। તો આજે કોઈ મજૂર છે એ આવતા નથી કે ભાઈ અમે નદીમાં પડીને શું કામે તમારે હાજરીમાં આવીએ, ભાગ્યા કોઈ આવતા નથી। એને વાકે તો નાના નાના ખેડૂતની કેટલી જમીન પડી રહી, કારણ કે 3-4 વર્ષથી વરસાદ એવો થાય બધાની જમીન પડી રહી કે ભાઈ અમે ખેડવા ના આવીએ। એમ 20 કિલોમીટરથી ભાડું 1000 રૂપિયા, ડીઝલ 1500 નું કોણ ખેડવા આવે ભાઈ? કોઈ આવતું નથી, બધાની જમીન પડી રહી।
મેન પ્રશ્ન એવો છે કે જ્યાં અમારે નદી રસ્તો હતો ને ત્યાં નદી પડી ગઈ 1 કિલોમીટર. તો આ રસ્તાની જે અમે રજૂઆત કરવા આવ્યા ને ત્યાં એલાઇમેન્ટ થઈ ગઈ, બધાય ખેડૂએ પૈસા લઈ લીધા, વળતર લઈ લીધી અને ખાલી કરવામાં આજ દી સુધી નથી આવતો. કારણ કે કલેક્ટર સાહેબે સારું પોઝિટિવ જવાબ છે એનો, બધું એની મહેનત કરી. પણ આરએમબીમાં જઈએ તો એ લોકો એમ કહે કે 7 દિન 5 દિન 6 દિન એવી જ વાત કર્યા રાખે. એટલે ખેડૂત કે ભાઈ આનો હવે રસ્તો શું લેવો, એમ આનાથી જો ન માને તો અમે આગળ કંઈક જે થતું હોય એ કરીએ એમ. નહીં, અમારી માંગ અટાણે એવી છે કે ખુલ્લો કરો. કારણ કે ભલે રસ્તો ખુલ્લો કરી દે ને તો ખાલી અમારે જવા માટે તો થાય, રસ્તો બને કે ન બને તોય અમને કઈ જરૂર નથી, ખાલી ખુલ્લો કરી દે તો જવાનું થઈ જાય. અમે એ નથી કરતા તંત્રને કે અમે રોડ બનાવી દો કે પુલ, તો ખાલી ખુલ્લું તો કરો તો અમે 20 કિલોમીટર થી ફરીને તો ન જઈએ, અમે સીધા તો જઈ શકીએ. અમારા ખેતર 1.5 કિલોમીટરમાં પૂગી જાય બધા એમ. એટલે આવી બધી તકલીફ છે, એટલે અમે રજૂઆત કરવા બધા આવ્યા. અમે મોરદર થી આવીએ. આમ તો મોરદરના ખેડૂત છે, આ 150 ખેડૂત. અમારો પ્રશ્ન છે મોરદર પસવારી રસ્તા બાબત. આ રસ્તા બાબત તો આમ તો અમે કહીએ તો 1981 નો સર્વે છે, 45 વર્ષથી આ રસ્તો મંજૂર થઈ ગયો ના. મોરદરના હિમાડા સુધી બની ગયો એના વર્ષો થઈ ગયા. ડામર રોડ 1.5 કિલોમીટરનો રસ્તો 45 વર્ષની રજૂઆત થતા આજ સુધી બન્યો નથી. અને કોરોના પછી તો લગભગ સતત 5 વર્ષથી અમે અહીં રજૂઆત કરવા આવીએ. આરએમબી ઓફિસ, કલેક્ટર ઓફિસ, આ કલેક્ટર લગભગ 5 કલેક્ટર બદલી ગયા. અમે રજૂઆત કરવા આવીએ ને 5 વર્ષથી એમાં 5 કલેક્ટર બદલી ગયા ના. કલેક્ટર સાહેબોને વારંવાર રજૂઆત આરએમબી ઓફિસને કે ભાઈ ગમે એમ કરીને આ લોકોનો રસ્તાનો હવે નિકાલ લઈ આવો હદ થઈ ગયો. કારણ કે અમારા રસ્તાની હાલત એવી છે કે ગામથી 90% જમીન નદીને હમે પાર છે પસવારી બાજુ, અને ત્યાં ત્રાપામાં જવું પડે. આજ દિવાળી હોય ગઈ ને 2 મહિનાથી, આજે પણ હજી નદીમાં 7-8 ફૂટ પાણી છે. એટલે ત્રાપામાં જવું પડે, માલ સામાન ફેરવીને લઈ આવવો પડે. વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા અમને આરએમબી ઓફિસ એવા પાઠ ભણાવે કે 5 દીમાં આવીએ, 7 દીમાં આવીએ. નોટિસ ઇસ્યુ કરી એ લોકોએ કે છેલ્લા 8 દિવસમાં અમે આવીએ, નોટિસ અમારે દેવી પડે. નોટિસ દીધી ને આજ 3-3, 4-4 મહિના થઈ ગયા. 3-3 નોટિસ દીધી, એ લોકો આવતા નથી. હવે ખરેખર તો એની કામગીરી ઉપર અમને શંકા ઉત્પન્ન થઈ કે એ લોકો શું કહેવા માંગે ને શું કરવા માંગે ખબર નથી પડતી. નકર નોટિસ દીધા પછી સ્વાભાવિક છે કે 7 દિવસનો એનો ટાઈમ આપવો પડે. 7 દિવસ પછી હું તમને નોટિસ બતાવું કે 7 દિવસ પછી એ લોકોને આવવું પડે. આ નોટિસ દીધી, હું તમને બતાવું તારીખ. અમારી પાસે નોટિસ છે કે 3-3 નોટિસ દીધી, 3-3 મહિના થઈ ગયા. જેમાં 7 દિવસમાં લખ્યું કે ભાઈ 7 દિવસમાં તમે તમારી ખેડૂતોને કીધું કે જગ્યા ખાલી કરી દો, નહીતર અમે તમારો મોલ કે જે કંઈ અહીંયા તમારી જવાબદારી છે. આ 3-3 નોટિસ દીધી, 4-4 મહિના થઈ ગયા, હજી લોકો આવતા નથી. દર વખતે જઈએ તો 5-7 દિવસનો ટાઈમ આપે. એટલે હવે ખરેખર આ આરએમબી ઓફિસરને શંકાસ્પદ કાર્યવાહી છે કે એ લોકોનો ઈરાદો શું છે કે એના દબાણથી નથી કરતા. ટૂંક સમયમાં આનો કંઈક નિકાલ લઈ આવે તો ભલે, નકર હવે ખરેખર તો અમે શું છે હાથ જોડીને થાય કે ખરેખર તો એની જવાબદારી આવે ને એને કરવાના હોય. હાથ જોડવામાં ના સમજે તો અમે બીજા રસ્તા અપનાવવા પડશે. કાલ સવારે આમાં અમે બીજા રસ્તા અપનાવીએ, કઈ ભાષામાં સમજતા નથી કે હાથ જોડે સમજ છે કે કોઈ આ લોકો આંદોલન કરે એમાં સમજે કે તોફાન કરે એમાં સમજે, તોડફાડ કરે એમાં સમજે, શું સમજે? ખેડૂત એક સીધી રીતથી કે ના સાહેબ આવીને આવી હાલકી રહે તો ગામડામાં કોઈ કાલ રહે નહીં, એવી પરિસ્થિતિ છે ખરેખર. હા, મૂળ અમારી માંગ એ છે કે અમારો રસ્તો ખુલ્લો કરી, એક વખત અમારે પુલ મંજૂર થઈ ગયો, વયો ગયો રસ્તા, કે રસ્તો ખુલ્લો કરી દે તાત્કાલિક, બરાબર. હવે આ પોઝિશન રહે ગામડાની, રસ્તો તમારે ખેતરે જવા નહીં રહે, 8-8 મહિના રસ્તો બંધ રહે, ગામડામાં રહે કોણ ખેડૂત? આ વિકાસ કરીને સરકાર તંત્રને એમ ક્યાં કે એવડો વિકાસ, એવડું વિકસિત ગુજરાત, તો આ વિકસિત ગુજરાતમાં ગામડામાં રહે કોણ? ગામડામાં કોઈ રહે તો આ બધા ઢગલા કરીને ભેગા કરીને રે કામ એના રૂપિયાના થપ્પા ખાહે મોઢામાં નાખે કેના નથી કરી એમ કયો. ગામના તલાટી થી માંડી ના અહીંયા આરએમબી ઓફિસ, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, પછી સરપંચ થી માંડી ને ધારાસભ્ય, સંસદ સભ્ય. તો અમે મોરદરના રહેવાસી છીએ, અમારે ખેતરે રહીએ છીએ. હવે અમારે ત્યાંથી ભણવામાં આવવામાં તકલીફ પડે છે. નાના બાળકો છે એ વચ્ચે નદી આવે છે અને રસ્તો નથી. નદી ઉપર એટલે પાણી હોય, ગળાડૂબ, પુલ નથી. તો હવે એમાંથી બાળકો જીવના જોખમે ભણવા આવે છે. જો એને મૂકવા આવીએ તો માઈતર ખોટી થાય, ખેતરના કામ કરી શકતા નથી. અને હું કોલેજે જાઉં, એવડી કોલેજે જાઉં તો સાહેબ એમાં રસ્તો નથી, તો વાહનની સુવિધા નથી. તો હવે અમને ક્યારેક એટલો કંટાળો કે ભણતા ઉઠી જઈએ, કે રસ્તો ન થાય તો ભણવું છોડી દઈએ. એટલો વિકાસ થયો આખા દેશનો, પણ હવે અમારે ભણવાની તકલીફ પડે. રસ્તા વગર ભણવા ક્યાં જાવ, કેમ જાવ? એટલે આ કોઈ સાંભળતું નથી. તો હવે એમ થાય કે અમારે કરવું હું, ખાલી રસ્તો સાફ કરી દીધો તો બધા એમ કે આપણે બનાવી લઈએ. જો એનાથી થતો ન હોય, એને ન પુગાતું હોય કે એટલું ન હોય બજેટ અમારા પૂરતું, અમને ખાલી ચોખ્ખો કરી દો, અમને ખાલી એમને નોંધ આપી દો કે એટલો હે તો અમે બનાવી લે. હવે અમારે આ રહેવાતું નથી, ભણવું ઉઠી જવાનું મન થાય. કેટલા કિલોમીટર રસ્તો છે ને કઈ જગ્યાએ આવે? 2 કિલોમીટર થાય ને અમારા રસ્તા, અમે હિમાળે વાડી છે. હવે રસ્તામાંથી ગામમાં ભણવા આવીએ તો 2 કિલોમીટર થાય.
ને અમારે જે હિમાલય માર્ગ છે તેની સામે બીજા બધા આજુબાજુ ખેતરોના સાધન આવે, અમારા સાધન અમારે વાડી નથી પૂગી શકતા, એનાથી વાડી થાય 2 થી 3 ને જો ફરીએ તો 18 થી 20 કિલોમીટર, ને કુતિયાણે જાવ તો પાછી ત્યાં ભાદરવાડી આવે તો ન્યાય રસ્તા તો અમારે અહીંથી જવું હોય તો અહીંથી રસ્તો જ નથી. એમ કહો ને કે તમે પાણીમાંથી ડૂબીને તરીને આવો. તંત્ર દ્વારા માંગણી પૂરી કરવામાં આવે તો શું કરશો આગામી સમયમાં? તો હવે છે ને એટલે પગલા તમે ભરી લીધા, હવે આગળ પગલા અમારે જેટલા ભરવા પડશે ને એટલા ભરી લેવું. હવે અમારે રસ્તો જોઈએ એટલે જોઈએ, બીજું કઈ નહીં. તમારું નામ શું છે ને શું સમસ્યા? બાકીબેન વેજાભાઈ ઓડેદરા. હમણાં કોઈ કલેક્ટર જવાબ નથી દેતા, મામલેદાર જવાબ નથી દેતા, વારંવાર મામલેદારની કલેક્ટર ફર્યા કરે. અમારી જીવાય છે એ આખી એ અમી બીનું દીકરીયું છે એ આ પાણીને ટીપે નેત રોત્યું, અમે લોહીને ટીપે રોવે રહ્યું ને અમારી આખી જગ્યા ઈ કોરાશે. અમારો 2 ઢોર રાખીને અમે નિભાવી જગ્યા માથે કરીએ છીએ, તો અમારે દીકી કાઢવા ને અમારી બીની દીકરીઓ કોઈ અટાણે નેહળે રહી તો એની ડિલિવરી માથે હોય તો ઈ નાના અટાણે ખતમ થઈ જાય. 30 વર્ષનો ભાઈ હમણાં જ જો ઈ આયન નો દીકરો 30 વર્ષનો દીકરો નાના ખતમ થઈ ગયો, તો અમે અમારા અખંડ સુડલે હોય તો અમારા સુડલા લૂંટાઈ રહ્યા હટાણે, તો અમારે લેવાની તમન્ના તકલીફ અમારી માજ ના છે, અમારે નિભાવવા ખોઈને માથે છે તો અમે નિભીએ કી અમારી જીવાય આખી છે. તો બધાય હરખા ન હોય, અમે 2 ઢોર રાખે ની નિભાવતા હોય અમુક, તો બધાય હરીવત ન હોય તો અમારી આખી જીવાય એને ઉપર છે. તમારી માંગણી શું છે? અમારી માગણી અમારો રસ્તો ની ફૂલ ની અમારા જે આ તમે કદાચ અમારા દીકરાની કઈ થાય તો અમને ન્યાય કામ ની, પછી ન્યાય નું કરવું કામ. કદાચ 20 વર્ષના દીકરા જાય અમારા તો એનો ન્યાય કામ દીહો ને ક્યાં ન્યાય થી ને આ 20 વર્ષનો 30 વર્ષનો ચીનકા બાળકની મેલે ની વયો ગો તો અટાણે અમને આખા ગામની એક જ અફસોસ છે. તમારી માંગણી કઈ છે? અમારો રોડ ફૂલ ની માર્ગ ની ઈથી જો કોઈ સરકારની ત્રેવડ ન હોય તો અમને કાસો રોડ ની ઈથી ત્રેવડ ન હોય તો અમારે વાહે ખાલી અધિકારી દીકરા ખાલી પગપારી વયા આવે ને અમારો માર્ગ જોવે જાય કે આ ખાલી એની અમારે કરવો ને માર્ગ, પણ અમારે વાહે વયા આવે એની ખાલી પ્રેમથી જોવે જાય કે આ માર્ગની હકીકત કી છે. આના દીકરા જાતા હે તો એની માવની હિમમાં જાતા હે તો આ કી દીકરાત્યું હે ઘેર ખાત્યું હે કે ભૂખ્યું રહેતું હે 20 વર્ષનો દીકરો આવે એ અમારો તો આ દીકરીઓ છે. આ વિસ્તારના લોકોની ઉગ્ર રજૂઆત બાદ પોરબંદર જિલ્લા કલેક્ટર ધાનાણીએ સમસ્યાનું 1 અઠવાડિયામાં નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. મોરદર ગામના ખેડૂતોના પ્રશ્ન છે. જે તે સમયે મોરદરથી પસવારી જતો રસ્તો બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી થઈ હતી અને લગભગ 1982માં સંપાદનનો એવોર્ડ થઈ ગયો છે. જે તે સમયે વળતરને ચૂકવણીના હુકમો થઈ ગયા છે, પણ જે ખેડૂતોને પ્રશ્ન હતો એ લોકોએ વળતર સ્વીકાર્યું નથી, એ ટ્રેજરીમાં જમા થયું છે. એટલે એવોર્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાથી કબજો લેવાનો રહે. જે તે સમયે કોઈ કારણસર કબજો લેવાયો નથી. હાલ ભારે વરસાદને પૂરના કારણે ખેડૂતોને જેમના ખેતરો નદીની પેલી બાજુ છે ત્યાં જવા મુશ્કેલી હોવાથી આ વખતે એ લોકોની રજૂઆત વધારે આવી છે અને એ ધ્યાને લઈ આરએનબી ડિપાર્ટમેન્ટને સંપાદન મુજબની જમીનોનો કબજો લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આ અઠવાડિયામાં જ પોલીસ બંદોબસ્ત જે દિવસે મળશે તે દિવસે સંપાદન મુજબની જમીનોના કબજા લઈ લેવામાં આવશે. સાથે સાથે વચ્ચે જે નદી આવે છે તેના પર પુલ બનાવવા માટેની પણ દરખાસ્ત સરકારશ્રીમાં મોકલાઈ ગઈ છે. પુલની મંજૂરી આવી ગયા પછી પુલની કામગીરી પણ શરૂ થઈ જશે. અનેક રજૂઆત છતાં વિસ્તારમાં હંમેશા પ્રશ્નોની ફાઇલો જાણે સરકારીના ટેબલમાં ધૂળની ડમરીઓ સાથે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજે પણ 21મી સદીમાં વિસ્તારના લોકો 13મી સદી જેવું જીવન જીવતા હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારની મહિલાઓ પણ પશુઓનો ચારો અને ઢોર ઢાંખરને ઘરના માલ સામાન લઈ અને નદીમાંથી જ પસાર થાય છે. નાના બાળકો પણ આ ત્રાપા વડે પસાર થાય છે. લોકોને ભય લાગે છે, પરંતુ આ લોકો પાસે કોઈ વિકલ્પ જ નથી. ત્યારે કલેક્ટર પોતાનું વચન પાળે તેવી લોકો આશા રાખી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના બડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ બેફામપણે ધમધમી રહી છે, છતાં જંગલ ખાતું બુટલેગરો સામે ઘૂંટણિયા ટેકવી દેતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક વખત જંગલ ખાતાનું નાક કાપી અને દારૂની ભઠ્ઠીનો નાશ કરી એક બુટલેગરને પકડી પાડવામાં આવ્યો છે. પોરબંદરના બરડા ડુંગરમાં દારૂના ધંધાર્થીઓ પર્યાવરણ અને પ્રકૃતિને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આમ છતાં જંગલ ખાતાની ટીમ જાણે કે હપ્તા લેતી હોય તેમ દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરતી નથી.
ત્યારે અવારનવાર પોલીસ દરોડો પાડે છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એકવાર ઉગ્ર બનવું પડ્યું હતું અને સરમણી વાવ વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીનો પોલીસે નાશ કર્યો હતો અને બોધા સરમણ મોરી નામના બુટલેગરની ધરપકડ કરી હતી. એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરિયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉદયભાઈ વરુ તથા હિમાંશુ મક્કા અને પોલીસ કોન્સ્ટેબલ નટુરભાઈ ઓળેદરાને બાતમી મળી હતી કે બરડા ડુંગર સરમણી વાવથી દક્ષિણે આશરે 1/2 કિલોમીટર દૂર ટેકરા ઉપર કાટવાણા ગામ કાદીનેસમાં રહેતો બોધા સરમણભાઈ મોરી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. ત્યારે એલસીબીએ દરોડો પાડી અને સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો 1000 લીટર તેમજ દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત ₹40,600ના મુદ્દામાલ સાથે બોધા સરમણભાઈ મોરીને ઝડપી લીધો હતો. આ દેશી દારૂનો જથ્થો વિંજણા ગામના પાટિયા પાસે રહેતા દેસુર દેવાભાઈ નામના શખ્સને મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો સમયાંતરે પોલીસ દ્વારા નાશ થતો હોય છે. ત્યારે આજે ઇન્દિરાનગરના દરિયા કિનારે ₹37 લાખથી વધુની કિંમતના દેશી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લાના વિસ્તારમાં પકડાયેલ દેશી અને વિદેશી દારૂના જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને નશાબંધી વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. દેશી દારૂના કુલ કેસ 923 તથા વિદેશી દારૂના 250 કેસ નોંધાયેલા હતા, જે દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં 13,990 લીટર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂની 15,852 બોટલ સહિત કુલ ₹10 લાખથી વધુનો દેશી દારૂ અને 27,32,000નો ઇંગ્લિશ દારૂ મળી અને કુલ 37 લાખ રૂપિયાથી વધુની કિંમતના દારૂ પર રોડ રોલર ફેરવી દેવાયું હતું. પોલીસ દ્વારા સમયાંતરે દારૂનો નાશ કરવામાં આવતો હોય છે, ત્યારે વધુ એક વખત અલગ અલગ પોલીસ મથકમાં પકડાયેલ નાશ કરાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હેડક્વાર્ટર નજીકથી એક અજાણ્યા શખ્સને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અજાણ્યા શખ્સનો અકસ્માત થયું હોવાની વિગત જાણવા મળી છે. પોરબંદરના હેડક્વાર્ટર નજીકથી બેભાન હાલતમાં એક યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનનું નામ કિસ્મત મનવીર હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે આ યુવાનને કયા કારણોસર ઇજાગ્રસ્ત બન્યો છે તે હજુ જાણવા મળ્યું ન હતું, પરંતુ અકસ્માતનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ઘટના બાદ પોલીસે આ યુવાનની ઓળખને લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર પર રહેતા એક ખલાસી પર અન્ય એક ખલાસીએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ ખલાસીને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળ વેરાવળ ખાતે રહેતા અને હાલ પોરબંદરના જૂના બંદર વિસ્તારમાં રહી માછીમારીનો વ્યવસાય કરતા શામજીભાઈ વરજાગ બામડા નામના આધેડ બંદર વિસ્તારમાં સૂતા હતા, ત્યારે મોટાભાઈ નામના ખલાસીએ આધેડ પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તું સૂતો તો પેલા ચાકુ આવીને મારી દીધું. ભાઈ મેં બીજું કઈ નથી ભૂતો આવીને ચાકુ જ મારી દીધું. યાદ કરી આ ઘટના બાદ પોલીસે ઇજાગ્રસ્ત ખલાસીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને આખલાઓએ અડફેટે લેતા ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં આખલાઓનો આતંક દાયકાઓથી જોવા મળે છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા કાનજી ધનજી શિયાળ નામના વૃદ્ધ પગપાળા તેમના ઘરે જતા હતા, ત્યારે ખારવાવાડમાં ગણેશ મંદિર પાસે આખલા યુદ્ધ ચાલી રહ્યું હતું, જે આખલાઓએ આ વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ઘટનામાં વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોડા ગલીમાંથી નીકળ્યા રવા કરી ફીકતો ખરવારમાં એટલો બધી તો ત્રાસ થયો ને નીકળ્યા ગલીઓમાંથી ગાભે ગાંઠ બધીમાંથી ગાયને એમાં દૂધ લાવતા હોય છે એ તો મોટા ભેગા થવાના જ છે.
આ વિસ્તારમાં અવારનવાર આખલા યુદ્ધને લઈને સ્થાનિકો ઇજાગ્રસ્ત બનતા હોવાની ઘટના સામે આવે છે. તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં નવજાત બાળકો માટે એક્સરેની સુવિધા ઉપલબ્ધ ન હતી, જેથી નવજાત બાળકોને એક્સરે માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવા પડતા હતા. ત્યારે હાલ લેડી હોસ્પિટલમાં એક્સરેની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક સગર્ભા મહિલાઓની ડિલિવરી થતી હોય છે. ત્યારે અહીં જન્મ લેતા નવજાત બાળકોને એક્સરેની જરૂરિયાત ઊભી થાય તો નવજાત બાળકને ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા, જેથી હોસ્પિટલના MS ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા લેડી હોસ્પિટલમાં નવજાત બાળકો માટે એક્સરેની સુવિધા ઉપલબ્ધ કરવી છે. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, સુપરિન્ટેન્ડન્ટ GMRS મેડિકલ કોલેજ પોરબંદર. આપને જણાવતા આનંદ અનુભવું છું કે આપણી અહીંયા MR લેડી હોસ્પિટલની અંદર જે નિયોનેટલ વોર્ડ હતો એ બાળકોને એક્સરે માટે ઘણી બધી અગવડ પડતી હતી કે એમનો ઓક્સિજન કાઢીને એક્સરે માટે પહેલા માળે લઈ જવાય, પછી એની પ્લેટ ડેવલપ કરવા માટે ભાવસિંજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતી હતી. એ વ્યવસ્થાને સંપૂર્ણપણે બંધ કરી અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર એક્સરે ત્યાં જ નીકળે અને એની પ્લેટ પણ ત્યાં ડેવલપ થાય અને બાળકને ક્યાંય લઈ જવું ન પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો આરંભ આજથી થઈ ચૂક્યો છે. આભાર. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં હવે એક્સરેની સુવિધા ઉપલબ્ધ થાય નવજાત બાળકોને ભાવસીજી હોસ્પિટલ સુધી લોકોના ધક્કા મટી જશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મેડિકલ કોલેજમાં કેથલેટ લેબ તેમજ કેન્સર યુનિટનો પ્રારંભ કરવામાં આવશે. આ બંને યુનિટ શરૂ થયા બાદ હૃદય રોગ અને કેન્સરના દર્દીઓને અન્ય શહેરમાં સારવાર માટે જવાની જરૂર નહીં પડે. GMERS મેડિકલ કોલેજનું નવું બિલ્ડિંગ ધરમપુર નજીક બની રહ્યું છે. ત્યારે નવા બિલ્ડિંગમાં હૃદય રોગના દર્દીઓ માટે કેથ લેબ શરૂ કરવામાં આવશે, તેમજ કેન્સર યુનિટ પણ શરૂ કરવામાં આવશે. આ બંને સુવિધા માટે હાલ કોલેજના ખાસ સેટઅપ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ આ બંને સુવિધા માટે જરૂરી તમામ મશીનરી તેમજ ડોક્ટર અને સ્ટાફની પણ ડિમાન્ડ કરી દેવામાં આવી છે. આ તમામ સુવિધા પોરબંદરની મેડિકલ કોલેજની હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં ઉપલબ્ધ થઈ જશે. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, સુપરિન્ટેન્ડન્ટ GMRS મેડિકલ કોલેજ પોરબંદર. આપને જણાવતા આનંદ અનુભવું છું કે આગામી ટૂંક સમયમાં આપણે જે વાનાણા ખાતે નવી હોસ્પિટલ આકાર લઈ રહી છે એની અંદર એક કાર્ડિયક સેટઅપ આખું આપણે કેથ લેબ સાથેનું ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે અને નકશા પર ઉતારવાની વિધિ ચાલે છે. તો આવતા વર્ષે કદાચ આપણે જે પણ હાર્ટ એટેકના દર્દીઓ હશે એના માટે ખૂબ સારા સમાચાર રહેશે. એ લોકોએ એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફી કરવા માટે પોરબંદરની બહાર જવું નહીં પડે અને એ પણ નિઃશુલ્ક થઈ શકશે એવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન અમે કરીએ છીએ. વધુમાં તમને જણાવું કે આપણે અહીંયાના ધારાસભ્યશ્રીની વિનંતીને ધ્યાનમાં રાખી અને ગાંધીનગરની હેડ ઓફિસથી અમને સૂચના આવી છે કે કેન્સરના દર્દીઓને તકલીફ ન થાય એ માટે કેન્સર યુનિટ પણ ઊભું કરવું. તો એની પણ વ્યવસ્થા વનાણા ખાતે નવી આકાર લઈ રહેલી હોસ્પિટલ છે એમાં વ્યવસ્થા કરવાની અમે તૈયારી કરી લીધી છે. એની મંજૂરી પણ મળી ગઈ છે અને એ જેવું આવતા વર્ષે આપણે 2025માં નવી હોસ્પિટલમાં જઈશું ત્યાં કેન્સરનો યુનિટ પણ ચાલુ થઈ ગયો છે. આભાર. આ બંને સુવિધા ઉપલબ્ધ થયા બાદ પોરબંદર આસપાસના હૃદય રોગ અને કેન્સરના દર્દીઓને અન્ય શહેરમાં જવાની ફરજ નહીં પડે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં ચાઇનીઝ દોરાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મકર સંક્રાંતિના તહેવારમાં પતંગ મહોત્સવની ઉજવણી થતી હોય છે. આ પતંગ મહોત્સવમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજા, નાયલોન, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલી દોરીના ઉપયોગથી મિલકત, માનવ જીવન તથા પશુ પક્ષીઓને શારીરિક ઈજાઓ તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય છે. જેથી આગામી મકર સંક્રાંતિ તહેવાર અનુસંધાને પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ JB વદરે ચાઇનીઝ તુક્કલ, નાયલોન અથવા અન્ય સિન્થેટિક પદાર્થની કોટિંગ કરેલી હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરી, ચાઇનીઝ માંજા,
નાયલોન અને પ્લાસ્ટિક દોરી સહિતની વિવિધ વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા ઉપયોગ કરવા ઉપર મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ મકર સંક્રાંતિમાં પતંગ મહોત્સવના નામે આકાશમાં કરવામાં આવતી તમામ પ્રકારની આતશબાજી ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બેલાહોલ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલ યુવાને તેના પિતાનો મોબાઈલ પોતાના સ્કૂટરની ડેકીમાં રાખ્યો હતો, જેથી ચોરી થતા ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે તસ્કરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો રીતેશ પ્રતાપભાઈ સલેટ નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ 16 રાત્રે બિલ્લાહોલ ખાતે લગ્નમાં જવા માટે તે પિતાનો ફોન લઈ અને મોપેડમાં નીકળ્યો હતો અને બિલ્લાહોલ પાછળની ગલીમાં મોપેડ પાર્ક કરી તેની ડેકીમાં 37,000 રૂપિયાની કિંમતનો આ ફોન રાખ્યો હતો. લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ મિત્રો સાથે નજીકમાં આવેલ પૂલ ટેબલમાં રમવા માટે ગયો હતો અને રાત્રે 2 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે ડેકી ખોલતા મોબાઈલ ચોરાઈ ગયો હતો. આથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે, જેમાં જુરીબાગ રજપૂત સમાજની વાડી પાછળ રહેતા દેવેન્દ્ર ગિરીશ પરમારને ઝડપી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના એક ડોક્ટરે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં આ ડોક્ટર અને તેમના શિક્ષિકા પત્ની દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના ડોક્ટર કેસી વ્યાસ અને તેમના ધર્મપત્ની પૂર્વી વ્યાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓની દીકરી પ્રાંશી કે વ્યાસનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો, જેમાં ભાવસીજી હોસ્પિટલ પોરબંદર ખાતે આ દંપતીએ બ્લડ ડોનેશન કરી અને જન્મદિવસની ઉજવણી કરી તથા લોકોને પણ બ્લડ ડોનેશન કરવા માટે પ્રેરિત કર્યા. તેમજ ડોક્ટર કેસી વ્યાસે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ભાવસીજી હોસ્પિટલ અને લેડી હોસ્પિટલ ખાતે દર્દીઓને નાસ્તો તથા ફ્રૂટનું વિતરણ કર્યું તથા તેમના ધર્મપત્ની પૂર્વી વ્યાસે રાંધવવાવ પ્રાથમિક શાળા ખાતે બધા જ બાળકો માટે પાઉંભાજીનો નાસ્તો કરાવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 3 માઇલ નજીક એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડ અને એક બાળકીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા ભોજાભાઈ રૂડાભાઈ સોંદરવા અને તેમની પૌત્રી અસ્મિતા સાગર સોંદરવા બંને બાઇક લઈ અને તે ગામથી રાણાવાવ જતા હતા. ત્યારે 3 માઇલ પાસે આધેડના બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડ અને બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં 2 દિવસ પૂર્વે 2 શ્રમિકો વચ્ચે મારામારીની ઘટના બની હતી, જેમાં ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે ખસેડાયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજતા ઘટના હત્યામાં પલટાઈ હતી. જેતપુરના 5 પીપળા રોડ પર દરજી સોસાયટીમાં કારખાનામાં કામ કરતા 2 મજૂરો વચ્ચે ફોનમાં વાત કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી હતી, જેમાં પથ્થર વડે થયેલ હુમલામાં રોહિત દોરે નામનો પરપ્રાંતીય શ્રમિક ઘાયલ થયો હતો, જેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ત્યારે રાજકોટ ખાતે સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત રોહિત દોરેનું મોત થયું છે. ત્યારે આ બનાવ અંગે હત્યાની ફરિયાદ નોંધી પોલીસે હુમલો કરનાર ગૌરવ નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં બાબા આંબેડકર અંગે ટિપ્પણી કરી હતી, જેનો વિરોધ કરી અનુસૂચિત સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ધોરાજી સહિત આસપાસના 26 જેટલા ગામમાંથી અનુસૂચિત સમાજ તથા મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે ડોક્ટર દિનેશચંદ્ર પરમાર. ગુજરાત સરકારની અંદર ભૂતપૂર્વ મિનિસ્ટર તરીકે ફરજ અદા કરેલી, 3 વખત MLA તરીકે હતો. અમે આજે ધોરાજી સમાજ તરફથી, દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું. એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ. તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોલ્યા છે
એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે. દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે. એટલે પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી આ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું છે. અમિત શાહ એક વખતના તડીપાર પોતે અને જજ લોયાના મર્ડરની અંદર પણ જેના વિશે શંકા રાખવામાં આવી રહી છે, અનેક ફેક એન્કાઉન્ટરો કરાવ્યા. આવા માણસ જ્યારે દેશના ગૃહમંત્રી હોય એનાથી બીજી મોટી કમનસીબી દેશની કઈ હોઈ શકે. અનુસૂચિત જાતિના સમાજના લોકો નક્કી કરી લીધું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને જરા પણ આંચ આવવા પ્રયત્ન થશે તો અમે જાનની બાજી લગાવી દઈ અને એના માટે લડી લેવાના છીએ. અત્યારે દેશની અંદર ધર્મતંત્ર અને લોકતંત્ર બે વચ્ચેની લડાઈ ચાલી રહી છે. એમાં ધર્મતંત્રના લોકોના હાથમાં શાસન છે, જે દેશના બંધારણને બદલી અને મનુસ્મૃતિનું રાજ લાવવા માંગે છે, જે અમે હરગીજ ચલાવી લેવા માંગતા નથી. એના અનુસંધાને આજનું આ આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવેલું. ભાણવરમાં ભગત શ્રી દવારામ ત્રિકમજીની જગ્યા ખાતે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર યુકેના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. અહીં દર વર્ષે શિયાળામાં ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ જરૂરિયાતમંદ લોકોને 3200 જેટલા ધાબળા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર નજીકના બડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. સમયાંતરે પોલીસ વિભાગના દરોડા છતાં વન વિભાગ ઊંઘમાં. પોરબંદરમાંથી ઝડપાયેલ ₹37 લાખના દારૂના જથ્થાનો નાશ. હજારો બોટલ વિદેશી દારૂ પર બુલડોઝર ફરી વળ્યું. જેતપુરમાં 2 દિવસ પૂર્વે 2 શ્રમિકો વચ્ચે મારામારીની ઘટના. ઈજાગ્રસ્ત શ્રમિકનું સારવારમાં મોત થતા ઘટના હત્યામાં પલટાઈ. ધોરાજી ખાતે રેલી યોજી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઈ. અનુસૂચિત સમાજ તથા મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.